નમસ્કાર. યોગાહાર આહારના યોગ વિષય અન્વયે આપણે ગઈ વખતના એપિસોડમાં એ સમજવાનો પ્રયત્ન કર્યો કે આપણા જીવનમાં સમસ્યાઓ ન આવે એ માટે દરેક કર્મ કુશળતાપૂર્વક કરવું. અષ્ટાંગ યોગની અંદર યમ નિયમની અંદર સત્ય અને સોચ આ બે વિષયો પર આપણે ચર્ચા કરી. સમસ્યાઓ આવતી અટકાવવી એ સૌથી વધારે અપેક્ષિત છે. દુનિયાના દરેક લોકોને ખબર છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તંદુરસ્ત શરીર એ સૌથી મોટી મૂડી છે અને એ માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરતો રહે છે. આજના આપણા સબ ટોપિકની અંદર બે વાતો સમજવાનો પ્રયત્ન કરીશું કે શરીરની તંદુરસ્તી માટેના રસ્તાઓ કયા જે લોકો ઉપયોગ કરે છે અને અમારા અનુભવના હિસાબે અમારા વિષય એક્સપર્ટાઇઝના હિસાબે રોગ થવાના કારણો કેટલા જે તમને કદાચ કોઈએ ન બતાવ્યા હોય. તો આપણે આ બે ટોપિકને આજના સેશનમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ જોઈએ તંદુરસ્તી માટેના રસ્તાઓ જે કોમન છે, દરેકને ખબર છે કે દરેક વ્યક્તિ પોતાના શરીરને સારું રાખવા માટે કાં તો ચાલવા જાય, દોડવા જાય, કસરત કરે, યોગા કરે, આસન પ્રાણાયામ કરે. આટલું બધું કરે છતાંય કંઈ મેળ ન પડે અને કંઈ તકલીફો ઊભી થાય તો આપણા ફેમિલી ડૉક્ટર, આયુર્વેદ અથવા એલોપેથીના ડૉક્ટરોને કન્સલ્ટ કરીએ છીએ, એમની સારવાર લઈએ છીએ. આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તમે જોવા જશો તો આટલું કરવા છતાં પરિણામ આપણને સંતોષકારક મળતું નથી અને સ્થિતિ બહુ ખરાબ છે. આજકાલ તમે જુઓ તો દિવસે દિવસે બીમારીઓ વધતી જાય છે, નવા રોગો આવતા જાય છે, હોસ્પિટલોની સંખ્યા વધતી જાય છે, ડૉક્ટરો ઓછા પડે છે. હેલ્થ કોન્શિયસ હોવા છતાં પણ બીમારીમાંથી બહાર રહી શકતા નથી, રોગમુક્ત રહી શકતા નથી. અને હવે તો નાની નાની ઉંમરના બાળકો પણ, કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકમાં મૃત્યુ પામવાના અસંખ્ય કિસ્સાઓ અવારનવાર છાપામાં તમે ન્યૂઝપેપરમાં જુઓ છો. તો જે માન્યતાઓ આપણે માનીએ છીએ કે ચાલવા જવાથી શરીર સારું રહે, જીમ કરવાથી, કસરત કરવાથી શરીર સારું રહે, યોગા કરવાથી સારું રહે, આ માન્યતાઓ છે, રિયાલિટી નથી. રિયાલિટી એ છે કે તમે આજકાલ સર્વે કરજો અને મેં મારા અનુભવથી મેં તારણ કાઢ્યું છે કે 60થી મોટી ઉંમરના મોટા ભાગના તમામ ડૉક્ટરો કોઈને કોઈ પ્રકારના રોગની દવા ખાય છે. મોટા ભાગના, મેજોરિટી. તો એનો મતલબ કે એ પોતે રોગી છે, એ સ્વસ્થ નથી. સ્વસ્થ નિરોગી એને વ્યક્તિને કહેવાય કે જેને કોઈ પણ પ્રકારની રોગની દવા ખાવાની જરૂર પડવી ના જોઈએ, એને સ્વસ્થ કહેવાય. અચ્છા, એ પણ મેં કમ્પેરિઝન ચેક કરી છે કે એલોપેથીના ડૉક્ટરો અને આયુર્વેદના ડૉક્ટરોના પ્રમાણમાં તમને એલોપેથીના સિનિયર્સ ડૉક્ટરો વધારે દવાઓ ખાતા જોવા મળશે આયુર્વેદના કમ્પેરિઝનમાં. તો આયુર્વેદના ડૉક્ટરો વધારે હેલ્ધી હોય છે, વધારે એમના શરીરને રોગોથી રોગમુક્ત રાખી શકે છે. છતાં સમાજની અંદર આયુર્વેદ ડૉક્ટરો પ્રત્યે જે માન હોવું જોઈએ એ એલોપેથી ડૉક્ટરોના પ્રમાણમાં બિલકુલ નથી. તો આ પણ એક સમાજની વિટંબના છે. તો પરિણામ સંતોષકારક નથી. કેવી સમસ્યાઓ થાય છે અને રિયાલિટી એવી છે કે હું તમને મેં પોતે જોયેલા એક સર્વેના આંકડા વિશે વાત કરવા માગીશ કે થોડા વર્ષો પહેલાં એક સર્વે થયો એક શહેરનો
અને એ સર્વેના આંકડા આપણી ગુજરાતની જાણીતી ટીવી ચેનલમાં એ આવેલા અને મેં રૂબરૂ જોયેલા. સર્વે એવો તો એક શહેર ઉપર કે એ શહેરમાં રહેતા ડૉક્ટરો કેટલું લાંબુ જીવે છે. આ સર્વેના આંકડા એવા આવ્યા કે એ શહેર, જે શહેરનો સર્વે કરવામાં આવ્યો, એની આમ પબ્લિક એવરેજ 67-68 વર્ષ એવરેજ જીવન જીવે છે અને એ જ શહેરના ડૉક્ટરો એનાથી ઓછા 65 વર્ષ એવરેજ જીવે છે. આવા આંકડા એ સમયમાં આવેલા. તો આ શું? કેમ આવું? લાંબુ કોણ જીવવું જોઈએ, આમ પબ્લિક કે ડૉક્ટરો? આંકડા વિચિત્ર છે. તો એનો મતલબ એવો થયો કે આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે જે કંઈ કરીએ છીએ, ચાલવા જવાનું, કસરત કરવાનું, યોગા કરવાના કે કોઈ પણ થેરાપીનો ઉપયોગ કરીએ છીએ, છતાં સ્વસ્થ રહી શકતા નથી. તો એના પાછળના કારણો કયા છે? આને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મેં શરૂઆતમાં તમને આગળના ટોપિકમાં કીધેલું કે સમસ્યાના મૂળ સુધી જવાની વૃત્તિ કેળવશો તો તમે સમસ્યાના મૂળ સુધી પહોંચી શકશો અને એને જડને ઓળખી લેશો તો એ સમસ્યાની પ્રોબ્લેમમાંથી તમે બહાર આવવાના રસ્તા પણ મળી જશે. તો અમારા લાંબા વર્ષોના અનુભવોનો નિચોડ મેં કાઢ્યો છે અને એ હું અહીંયા તમને બતાવવા માગીશ. રોગ થવાના કારણો. આ અહીંયા જે 7 કારણો મેં બતાવ્યા છે, કદાચ તમને દુનિયામાં કોઈ સારવાર પદ્ધતિ સાથે જોડાયેલી વ્યક્તિ આટલા વધુ કારણો નહીં બતાવે, જે આજે હું તમને ચર્ચા દ્વારા બતાવવાનો છું. આ જે રોગ થવાના કારણો છે, એ રોગ થવાના કારણો કઈ રીતે ઉદ્ભવે છે, શરીરને કઈ રીતે ઇફેક્ટ કરે છે, એ વિગતવાર તો આપણે આવતા ચેપ્ટરોમાં જોવાના છે. આ તો શોર્ટમાં હું આજે તમને આજના ટોપિકમાં હું બતાવવા માગું છું કે આપણો આખો આ જે વિષય છે એ કેટલા ટોપિકો કવર કરે છે અને આપણે કેટલું ડિટેલમાં એને સમજવાનું છે. તો રોગ થવાના 7 કારણો મેં મારા અનુભવના નિચોડ રૂપે કાઢ્યા છે, જે મારા યોગાહાર વિષયની અંદર મેં એનો ઉલ્લેખ કર્યો છે. અને આ વિષયની માન્યતા લકુલિશ યોગ યુનિવર્સિટીએ આપી અને એના વિષય નિષ્ણાત તરીકે હું સેવાઓ આપું છું. રોગ થવાના કારણોમાં સૌથી પહેલું કારણ મને એ જડ્યું અને દુનિયાના તમામ લોકો માટે લાગુ પડે છે, કારણ કે આ દુનિયામાં રહેતા કોઈ પણ વ્યક્તિને તમે જોશો તો એ કોઈને કોઈ ધર્મ સાથે જોડાયેલો હશે. દુનિયાના જેટલા બી ધર્મ છે એ દરેક ધર્મએ જે તે ધર્મના અનુયાયીને એનું શરીર સારું રાખવા માટે ઉપવાસની વ્યવસ્થા કરી આપી છે. તો સૌથી પહેલું કારણ લંઘનમ પરમ ઔષધિ. આયુર્વેદ પણ એ આ વાતને બહુ મહત્ત્વ આપે છે. આ વાત એટલે કે ઉપવાસને યોગ્ય રીતે અમલ નહીં કરી, આપણા શરીરને સાફ ન રાખી અને આપણે બીમારીને નોતરીએ છીએ. ઉપવાસનો મતલબ છે કે શરીરમાં ભેગો થયેલો કચરો કાઢવા માટે ઉપવાસના સમય દરમિયાન ભોજન લેવું નહીં, અથવા એવું ભોજન લેવું જે શરીરમાં ભેગા થયેલા કચરાને બહાર કાઢી આપે. આ પ્રકારનું ભોજન લેવાનું હોય અને એ ઉપવાસના દિવસો દરમિયાન એનો અમલ કરવાનો હોય. પરંતુ આપણે ઉપવાસના ખોટા અર્થઘટન કરી બિનજરૂરી શરીરને સાફ કરવાના બદલે ખોટા કચરો વધારે એવા ખોરાક ખાઈને શરીરને આપણે રોગિષ્ટ બનાવીએ છીએ. તમે કોઈ પણ ધર્મ જોશો તો તમને ઉપવાસ અલગ અલગ સ્વરૂપે આપેલા છે. તો આ દુનિયાના દરેક ધર્મ સાથે જોડાયેલો પ્રશ્ન છે.
બીજું કારણ છે, અહીંયા આપણે તો શોર્ટમાં જ સમજવાના છે, ડિટેલમાં તો આપણે બહુ એક એક ટોપિકને આપણે કવર કરવાના છે આગળ. તો બીજું કારણ છે, ખોરાક ચાવ્યા વિના ખાવાથી કબજિયાત થાય, અને કબજિયાત બધા રોગોનું મૂળ છે. આ દુનિયાના બધા લોકોને ખબર છે, છતાં એને અમલ કરતા નથી. જાણવા છતાં અમલ ન કરવો એ પણ બહુ મોટી મનુષ્યની નબળાઈ કહેવાય. હવે ચાવ્યા વિના ખાવાથી કબજિયાત થાય, કબજિયાત રોગોનું મૂળ. કબજિયાત થાય કઈ રીતે, ચાવીને ન ખાવાથી એના નુકસાન કઈ રીતે થાય છે, આની વિગતવાર ચર્ચા આપણે આવતા ટોપિકોમાં કરવાના છીએ. ત્રીજું કારણ છે, ખોરાક જ્યારે ચાવ્યા વિના ખવાય એટલે જરૂર કરતાં વધારે ખવાઈ જાય, અને ઓવર ઇટિંગ આ પણ રોગ માટેનું સૌથી મોટું કારણ છે. એટલે તમે એવું માનતા હોય કે રોગની સમસ્યા પાછળ કોઈ એક કારણ છે, એવું નથી. અહીંયા મેં બતાવેલા 7 અલગ અલગ કારણો એમાં લાગુ પડે છે. ચોથું કારણ છે કે આપણે સવાર, બપોર, સાંજ ત્રણેય ટાઈમ પકવાન ખાઈએ છીએ. પકવાનનો મતલબ છે જેને તમે પકાવો. પકાવો એટલે કે પ્રોસેસ કર્યું, એટલે કે રાંધેલો ખોરાક. આ રાંધેલો ખોરાક જરૂર ન હોય છતાં જો તમે ત્રણેય ટાઈમ ખા કરો તો પણ રોગ આવી શકે છે. એની અસરો કઈ રીતે થાય છે, પકવાન ખોરાક આપણને કેટલો લાભ કરે, કેટલો નુકસાન કરે, આ બધી જ વાતો આપણે ડિટેલમાં આવતા ચેપ્ટરોમાં કરવાના છીએ. એટલે તમે આવતા ચેપ્ટરોને પણ જોવાનો મોકો છોડતા નહીં. પાંચમું કારણ છે, દુનિયાના દરેક જીવમાં ભગવાને એક કુદરતી ઘડિયાળ મૂકેલી હોય છે, જેને અંગ્રેજીની ભાષામાં બાયોક્લોક કહેવાય છે. આ કુદરતની ઘડિયાળ કહો, જીવની ઘડિયાળ કહો, બાયોક્લોક કહો. આ બાયોક્લોક એટલે કે કુદરતી ઘડિયાળ દરેક શરીરની અંદર ભગવાને મૂકેલી છે, અને આ બાયોક્લોક તમને સમય સાથે ભૂખ લગાડતી હોય અને તમને ટાઈમસર ભૂખ લાગતી રહેતી હોય તો માનવાનું કે તમે અત્યારે ભલે બીમાર ન હો, આવતા સમયમાં તમે બીમાર પડશો. એટલે સમય સાથેની ભૂખ એ શરીરને જરૂર ન હોય છતાં ભોજન કરાવે અને તમને માંદા પાડે. એને આપણે બાયોક્લોક ઉપર એક આખો ટોપિક લઈશું. છઠ્ઠું કારણ છે, ભૂખ વગરનું ભોજન અને તરસ વગરનું પાણી બંને ઝેર સમાન છે. હવે ભૂખ લાગી જ ન હોય છતાં ભોજન કરવું, તરસ ન હોય છતાં પાણી પીવું, તો આ બંને ઝેર સમાન થાય છે. અને આપણી માન્યતાઓ છે, સમય સાથે ખાઈ લેવું, ભૂખ લાગી હોય કે ન લાગી હોય, દિવસમાં 1-2 લીટર પાણી તો પીવું જ જોઈએ, તરસ લાગી હોય કે ન લાગી હોય. તો આ બધી માન્યતાઓ આપણને ફસાવે છે. અને સાતમું કારણ જે છે એ છે, સ્વાદના ઓવરડોઝને કારણે કફ, પિત્ત અને વાયુ બેલેન્સ બગડે છે, જે રોગ થવાનું કારણ બને છે. તો સ્વાદ, અચ્છા, આપણે બધા જ જાણીએ છીએ, અને મોટાભાગે આયુર્વેદ ડૉક્ટરો જે હોતા હોય છે એ શરીરની પ્રકૃતિ ચેક કરે અને પ્રકૃતિ પ્રમાણે રોગનું નિદાન કરે, અને આ રોગનું નિદાન કર્યા પછી એને પરેજી અને આયુર્વેદિક ઔષધિઓની ભલામણ આપતા હોય છે. હવે એ આ પ્રકૃતિ જે શરીરની બગડે છે, આ 3 પ્રકારની મુખ્ય પ્રકૃતિઓ કીધેલી છે, કફ, પિત્ત અને વાયુ. તો આ કફ કેમ વધે છે, પિત્ત કેમ વધે છે, વાયુ કેમ વધે છે? વધી ગયા પછી તો આયુર્વેદ ડૉક્ટરો આપણું નિદાન કરે છે. નિદાન કર્યા પછી આપણને પરેજી અને આયુર્વેદિક ઔષધિઓ પણ આપે છે. પરંતુ શરીરમાં કફ કેમ થાય છે, પિત્ત કેમ વધે છે, વાયુ કેમ વધ્યો છે? તો એના પાછળ
તમારા ચોક્કસ પ્રકારના સ્વાદ એનું ઓવરડોઝ કરવાનું કારણ હોય છે, જેના વિશે કદાપી તમે સાંભળ્યું નહીં હોય. તો આ સ્વાદ, અને સ્વાદ ખાલી ગળ્યો, ખાટો ને તીખો જ હોય છે એવું નહીં. ગળ્યો, ખાટો, તીખો, ખારો, તુરો અને કડવો, આવા 6 પ્રકારના સ્વાદ આપણા શરીરની અંદર આપણા શરીરની પ્રકૃતિનું બેલેન્સ બગાડે છે, જે રોગનું કારણ બનતું હોય છે. તો અલગ અલગ પ્રકારના સ્વાદ શરીરમાં કેવા કામ કરે છે, આની ઇફેક્ટ કેવા વ્યક્તિએ, કેવી પ્રકૃતિવાળા વ્યક્તિએ કેવા સ્વાદ ખાવા જોઈએ, કેવા સ્વાદ ન ખાવા જોઈએ, આ બધી જ વાતો આપણે ડિટેલમાં આવતા ચેપ્ટરોમાં કરવાના છીએ. તો આ રોગ થવાના એક આ મુખ્ય 7 કારણો છે. અને 8મું જે આમાં નથી લખ્યું એ છે આપણી લાઈફસ્ટાઈલ. આપણે ભોજન માટે હવે પરતંત્ર બની રહ્યા છે. આજકાલ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર મળતા ભોજનના ઓર્ડરો, ઇન્ટરનેટના જમાનામાં 1 મિનિટમાં ઓર્ડર અપાઈ જાય છે અને 10 મિનિટમાં ભોજનની ડિલિવરી થઈ જાય છે. તો આ ભોજન કેવા વાતાવરણમાં બન્યું, કોણે બનાવ્યું, એમાં વાપરવામાં આવેલો ભોજનનો સામાન કેવો છે, એની પ્રકૃતિ કેવી છે, આ બધું જ વિરુદ્ધ આહારવાળા ભોજન સાથે મિક્સ છે કે સારા ભોજનો છે. એ જે ભોજન માટેના મટીરિયલ છે, જે અનાજ, કઠોળ હોય કે શાકભાજી, ફળફળાદી, એ પણ કેવા ફાર્મની અંદર પેદા કરવામાં આવ્યા છે, એ કશું જ આપણે જાણતા નથી. અને ઓર્ડર મળે, બનાવીને વેચવાવાળા, આવક થાય છે, ઓર્ડરો મળે છે, એટલે લોકો એને ધંધાના સ્વરૂપે ડેવલપ કર્યું છે. અને લોકોની આ જે માનસિકતા છે કે સમયના અભાવમાં બજારો ખોરાક લાવીને ખાવો, એ તમારા માટે ભયંકર આવતા સમયનું મોટું રિસ્ક બની શકે છે. તો ઓર્ડર ભલે તૈયાર ભોજન લો, પણ કેવો ઓર્ડર આપો, કેવું ભોજન ખાવું જોઈએ, કેવું ન ખાવું જોઈએ, આ બધી વાતોની પણ સમજ તમને હોવી જોઈએ. અને બીજો એક ટૉપિક જે આમાં નથી લખેલો એ છે સિઝનલ ખોરાકની સમજ. આપણા દેશની અંદર 3 સિઝન છે, 3 ઋતુઓ હોય છે. શિયાળુ ઋતુ હોય છે, ઉનાળુ ઋતુ હોય છે અને ચોમાસું હોય છે. બાકી આવી 3 ઋતુઓવાળા દેશ દુનિયામાં બહુ ઓછા છે. એટલે આપણને ઠંડીનો પણ અનુભવ થાય છે, ગરમીનો પણ અનુભવ થાય છે અને ચોમાસાનો પણ અનુભવ થાય છે. તો જે સિઝનનો સમય હોય એ સિઝનમાં કેવા પ્રકારનું ભોજન ખાવું જોઈએ, કેવા પ્રકારનું ભોજન ન ખવાય, આ વાતોનું ધ્યાન પણ આપણને હોવું જોઈએ. તો સિઝનલ વસ્તુઓનું મહત્ત્વ, સિઝનલ વસ્તુઓ શરીરમાં શું ઇફેક્ટ કરે, એ કેવી બીમારીવાળા વ્યક્તિએ કેવી વસ્તુઓ ખાવી, કેવી ન ખાવી, આ બધી જ વાતોનું સમજણ આપણે આવતા એક ટૉપિકની અંદર કરવાના છે. એટલે આજે મેં તમને 7 વત્તા બીજા 2 કારણો, એટલે 9 જે કારણો બતાવ્યા રોગ થવાના, એને ડિટેલમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આપણી જે માન્યતાઓ છે કે શરીર સારું રાખવા માટે ચાલવા તો જવું જ પડે, કસરત તો કરવી જ પડે, યોગા એક્સરસાઇઝ કરવી જ પડે, તો આ બધી માન્યતાઓ કરતાં પણ વધારે મહત્ત્વની વાતો જે છે એ છે આવા અલગ અલગ પ્રકારના રોગ થવાના કારણોની સમજ. તો જેટલા રોગ થવાના કારણોની તમને સમજ હોય અને એ સમજને અમલ કરીને તમે એનો જેટલો અમલ કરશો એટલા તમને માર્ક્સ મળશે. એટલે તંદુરસ્તી એ તમારું પરિણામ છે, તમારું રિઝલ્ટ છે. તો જે રીતે કોઈ પણ ધોરણમાં ભણતા હોય તો એમાં 7થી લઈને 9 વિષયો હોય, તો 9 વિષયોમાં પાસ થવું જરૂરી છે. જો તમે એમાંથી બધા વિષયમાં પાસ ન થાવ, ભલે 7 વિષયમાં પાસ થયા હોય પણ 2 વિષયમાં નાપાસ થયા હોય, ભલે થોડા માર્ક્સે નાપાસ થયા હોય, તો પણ તમે પાસ કહેવાઓ નહીં, તમે ફેલ જ કહેવાઓ. તો આપણે આપણા શરીરને તંદુરસ્ત રાખવું હોય તો શરીરની તંદુરસ્તી સાથે અસર કરતા તમામ પ્રકારના વિષયોને
આપણે ભણી લેવા પડે, સમજી લેવા પડે, શીખી લેવા પડે. અને સંસારનો એક નિયમ છે કે કોઈ પણ સમસ્યા સામે તમારે લડવું હોય તો ભગવાન કહે છે કે એ સમસ્યાને પહેલાં શીખી લેવી પડે. સમસ્યાને શીખ્યા વગર તમે જ્યારે લડવા જાઓ તો તમારા ભાગે હાર નિશ્ચિત હોય છે, જીતવાના ચાન્સ બહુ ઓછા હોય છે. એટલે શરીરમાં ઊભી થતી સમસ્યાઓને એના સામે જીતવું હોય તો પહેલાં સમસ્યાને શીખવી પડે. અને સૌથી મોટી સમસ્યા આપણા દેશની કહો કે દુનિયાની કહો એ છે કે આપણે શિક્ષણ જે કોલેજોમાં સ્કૂલોમાં ભણીએ છીએ, આપણા કેરિયરને તૈયાર કરીએ છીએ, આપણું કેરિયર આપણી કોલેજો તૈયાર કરી આપે છે, પરંતુ એ જ કેરિયરનો લાભ લેવા માટે સાધન છે શરીર, અને શરીરને સારું કેમ રાખવું એનું 1% પણ આપણને કોલેજમાં ભણાવવામાં આવતું નથી. આ આપણી સૌથી મોટી નબળાઈ છે. એટલે આપણે આ દરેક વાતોને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. અને ભલે આપણને કોલેજમાં ભણવા ન મળ્યું હોય છતાં આપણે આપણું શરીર કેમ સારું રાખવું એ વાતોને સમજી લઈશું તો આપણા જીવનમાં રોગરૂપી સમસ્યાઓ નહીં આવે. અને નિરોગી જીવન હશે તો તમે લાંબુ જીવન જીવી શકશો. ભગવાને આપેલા તમને જન્મમાં જે કર્મ કરવાના છે એ કર્મ તમે સારી રીતે કરી શકશો. અને જીવનના અંતે તમારો તમને આત્મસંતોષ થશે કે મેં મારા જીવનમાં જે કંઈ કરવાનું હતું એ વ્યવસ્થિત રીતે હું કરી શક્યો છું. અને હવે મારે ભગવાનના દ્વારે જવા માટે હવે મને કોઈ ચિંતા નથી, હવે મને કોઈ અપેક્ષા નથી. તો આ ભાવ કેળવવા માટે પણ લાંબુ આયુષ્ય જરૂરી છે. અને આ જીવન દરમિયાન સારા કર્મો કરવા પણ એટલા જ જરૂરી છે. અને આ બધું જ કરવા માટે સાધન છે શરીર. અને શરીરને કેમ સાચવવું એ સાચવવા માટે એને અસર કરતા આ જે ટોપિકો છે એને વિગતવાર ડિટેલમાં સમજી લેવા જરૂરી છે. સમજી લેવા એકલા જરૂરી નથી, એનો અમલ કરવો પણ એટલો જ જરૂરી છે. એટલે સમજ્યા પછી અમલ નહીં કરો, ભણ્યા પછી વાંચ્યા પછી જો પરીક્ષામાં તમે લખી ન શકો તો પણ તમને પરિણામ મળે નહીં. તો આપણે એ ન થાય એના માટે સમજવું એટલું જ જરૂરી છે. અને સમજણ સાથે એનો અમલ કરવો પણ એટલો જ જરૂરી છે. એટલે તમે જો નિરોગી જીવન જીવવા માગતા હોય તો હું આપણા આવતા ટોપિકોમાં હું જે ટોપિકોને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરું એને તમે અમલ કરવાનો પણ પ્રયત્ન કરશો તો હું માનું છું કે અમારી ટીમ દ્વારા જે કંઈ મહેનત કરવામાં આવી છે એનું ફળ મળે છે. નહીંતર આ મહેનત કરેલી પણ લેખે લાગશે નહીં. તો તમારી પાસે અપેક્ષા છે કે તમે આ દરેક ટોપિકોને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો અને એને અમલ કરવાનો પ્રયત્ન કરશો. એવા ભાવ સાથે આજના ટોપિકને અહીંયા પૂરા કરીએ છીએ. આવતા ટોપિકોને આગળના ચેપ્ટરોમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર.